Hello students, very good morning. Welcome to the chemistry lecture once again. Myself JP sir. અને આપણે લોકો ધોરણ 11માં ચેપ્ટર નંબર 1 એમાં JEE નીટ ને રિલેટેડ MCQs સોલ્વ કરી રહ્યા છીએ. એનો આજે બીજો સેશન છે, રાઈટ? સો વન બાય વન જોતા જઈએ. હોપ કે પહેલા સેશનના MCQ તમે લોકોએ બહુ સારી રીતે કર્યા હશે. પહેલું છે STP એ 5.6 લીટર વાયુનું દળ 16 ગ્રામ છે, તો વાયુની ઘનતા કેટલી થશે? બાષ્પ ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો આપણે સંબંધ જોયો તો ગઈકાલે, બરાબર? તો સૌથી પહેલાં તો STP આપ્યું છે અને 5.6 લીટર આપ્યું છે, તો 16 ગ્રામ છે. તો આના ઉપરથી આપણને આણ્વીય દળ આરામથી મળી જાય. કેમ? તો કે આપણને ખબર છે કે 22.4 લીટર એટલે 1 મોલ થાય. STP એ 22.4 લીટર એટલે 1 મોલ થાય, ને 1 મોલનું દળ એ જેનું આણ્વીય દળ થયું. એટલે સૌથી પહેલાં 5.6 લીટરે 16 ગ્રામ હોય તો 22.4 લીટરે કેટલું થાય એ કરવું પડશે, બરાબર? 5.6 એ 16 ગ્રામ, તો 22.4 એ કેટલું? તો કે 64 ગ્રામ. એટલે એનું આણ્વીય દળ 64 ગ્રામ છે. અને બાષ્પ ઘનતાનું સૂત્ર તો કે અણુભાર ભાગ્યા 2, એટલે 64 ભાગ્યા 2 એટલે કે 32 આન્સર આવશે, રાઈટ? નેક્સ્ટ છે, સૂત્ર મુજબ દ્રાવણની નોર્માલિટી કોના ઉપર આધાર રાખે છે? દ્રાવ્યના અણુભાર ઉપર, દ્રાવકનું વજન ઉપર, દ્રાવણનું વજન ઉપર કે દ્રાવણના કદ ઉપર? તો નોર્માલિટીનું સૂત્ર યાદ કરવાનું છે. એમાંથી આ ચારમાંથી કઈ ટર્મ એમાં આવે છે? તો કે બહુ સિમ્પલ છે કે દ્રાવણનું કદ આવશે એમાં, રાઈટ? જવાબમાં. કારણ કે નોર્માલિટીનું સૂત્ર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, એટલે ડી જવાબ આવશે. પછી છે 98 ગ્રામ H2SO4 ને પાણીમાં ઓગાળીને 3 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણની નોર્માલિટી શું થશે? હવે 98 ગ્રામ H2SO4 છે, 3 લીટર છે અને નોર્માલિટી પૂછી, તો સિમ્પલ નોર્માલિટીનું સાદું સૂત્ર મૂકવાનું છે કે નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ડાયરેક્ટ અહીંયાથી મૂકશો તોય ચાલશે. દ્રાવ્યનું વજન કેટલું આપ્યું? તો કે 98 આપ્યું છે. તુલ્યભાર કેટલું થાય? તો કે H2SO4 એટલે અણુભાર ભાગ્યા 2 એટલે 49 ગુણ્યા લીટર એટલે 3 એટલે 0.66 આન્સર આવશે, રાઈટ? પછી ચોથું છે 0.2 નોર્મલ Na2CO3 નું 5 લીટર દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ Na2CO3 ની જરૂર પડશે? 5.3 ગ્રામ, 53 ગ્રામ, 0.53 ગ્રામ કે 530 ગ્રામ? ઓકે, તો આમાંય નોર્માલિટીનું સાદું સૂત્ર જ મૂકવાનું છે. નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. એમાંથી તમારે શું ગોતવાનું છે? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ગોતવાનું છે. નોર્માલિટી આપી દીધી છે, કદ લીટરમાં આપી દીધું છે, તુલ્યભાર એક ગોતવું પડશે. અને Na2CO3 હશે તો એનો તુલ્યભાર કેમ મળશે? તો કે એના અણુભાર ભાગ્યા 2 કરવું પડશે, રાઈટ? બસ, તો અહીંયા આગળ જો આ નોર્માલિટીનું સૂત્ર છે એમાંથી કરતા બનાવ્યું. આપણે શું કર્યું? તો કે દ્રાવ્યના વજનને કરતા બનાવ્યું. ઓકે, એટલે 0.2 ગુણ્યા 53 ગુણ્યા 5000 છેદમાં 1000 એટલે 53 ગ્રામ એવો આન્સર આવશે. ઓકે, આ 53 શું આવ્યું? તો કે 53 છે એનો તુલ્યભાર ગણ્યો છે. ઓકે, Na2CO3 નું આણ્વીય દળ ગણી એના ઉપરથી તમે તુલ્યભાર ગણી શકશો. એટલે Na2CO3 માટે શું થશે? તો કે એનો અણુભાર છે ને એને ભાગ્યા 2 કરશો એટલે તુલ્યભાર મળશે. ઓકે, નેક્સ્ટ છે, જો KMnO4 નો અણુભાર X હોય તો એસિડિક માધ્યમમાં તેનો તુલ્યભાર શું થાય? આમાં ફરી પાછો રેડોક્સ વાળો ઉપયોગ આવશે. ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે એની ચર્ચા આપણે કરવી પડશે. તો કે KMnO4 છે એમાં Mn જે છે એની ઓક્સિડેશન આંક અથવા એનો સંયોજકતા કેટલી હશે? તો કે +7, કારણ કે ઓક્સિજનની -2 હોય. -2 ગુણ્યા 4 એટલે -8 અને K ની +1, -8 + 1 એટલે -7. તો Mn ની કેટલી હોય? તો કે +7. ઓકે, અને Mn ની સ્થાયી સંયોજકતા કેટલી? તો કે +2 છે. એટલે એસિડિક માધ્યમ હોય ને તો એમાં શું થાય? તો કે Mn નો ઓક્સિડેશન આંક +7 માંથી +2 બને. Mn +7 માંથી +2 બને. તો Mn નો ઓક્સિડેશન આંક +7 માંથી +2 બને તો કેટલાનો ફેરફાર થયો? તો કે 5 નો ફેરફાર થયો. એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો થયો? તો કે 5, એટલે કે અણુભાર ભાગ્યા 5. અણુભાર X હોય તો X/5 એટલે B આન્સર આવશે, રાઈટ? પછી છે 4500 સેન્ટીમીટર ક્યુબ 0.1 નોર્મલ HClના દ્રાવણમાં કેટલા ગ્રામ HClની જરૂર પડે? તો અહીંયા સિમ્પલ નોર્માલિટીનું સૂત્ર મૂકવાનું છે અને એમાં દ્રાવ્યનું વજન ગ્રામમાં પૂછ્યું છે. અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે 4500 સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબનો મતલબ થાય ml.
રાઈટ. બાકી નોર્માલિટીનું સાદું સૂત્ર મૂકવાનું છે, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. જો ml મૂકો તો 1000 વડે ગુણવાનું, ડાયરેક્ટ લીટરમાં મૂકો તોય કોઈ વાંધો નથી. ઓકે, 0.1 નોર્મલ આપ્યું હતું એટલે અહીંયા 0.1 મૂક્યું. દ્રાવ્યનું વજન તો ગોતવાનું છે, 1000 વડે ગુણ્યા છે. તુલ્યભાર તો કે HCl છે એનો તુલ્યભાર 36.5 જ થશે. ઓકે, ને દ્રાવણનું કદ ml માં કેટલું આપ્યું છે તો કે 4500 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 4500 ml, એટલે અહીંયા મૂક્યા 4500. સો દ્રાવ્યનું દળ મળ્યું આપણને 16.425 ગ્રામ, એટલે કે આન્સર આવશે બી. નેક્સ્ટ છે 7મો ક્વેશ્ચન. 298 કેલ્વિન તાપમાને 10 નોર્મલ H2Sc2O4 એટલે કે ઓક્ઝેલિક એસિડ, H2C2O4 એને કહેવાય ઓક્ઝેલિક એસિડ, એના 2 લીટર દ્રાવણમાં કેટલું પાણી ઉમેરતા 5 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ બને? ઓકે, હવે H2Sc2O4 છે એ કેવો છે તો કે ડાયપ્રોટિક છે અથવા એસિડિક છે. ઓકે, તો ડાયપ્રોટિક એટલે 2H+ ઉત્પન્ન કરશે એટલે એની મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા 2 થશે. અને જો મોલારિટી નોર્માલિટીનું સૂત્ર ડાયરેક્ટ સંબંધ લેવો હોય ને તો N = MA, N = MA સૂત્ર થાય. N એટલે નોર્માલિટી, M એટલે મોલારિટી અને A એટલે એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જે ટૂંકમાં તુલ્યભાર ગણવા માટે જેના વડે ભાગીએ ને આપણે એને A કહીએ છીએ. એટલે N બરાબર MA મૂકો એટલે N ઉપરથી ડાયરેક્ટ. તો અહીંયા તમે જોવા જાઓ ને તો 10 નોર્મલ એટલે 5 મોલર જ થાય. તો આપણને એવું કીધું છે કે મારે 10 નોર્મલ 2 લીટર છે એમાંથી 5 મોલર બનાવવું હોય તો કેટલું કદ કરવું પડે? તો કે ભાઈ 10 નોર્મલ થયું ને એ જ એનું 5 મોલર થયું. નોર્માલિટી 10 હોય ત્યારે એની મોલારિટી કેટલી થાય તો કે 5 થાય, મતલબ તો બે સરખું જ થયું, તો પાણી ઉમેરવાની જરૂર પડતી નથી. એટલે કે ઓપ્શન સી આવશે, પાણી ન ઉમેરતા. ઓકે, નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 8. 5 લીટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaOH ઓગાળતા દ્રાવણની મોલારિટી 2.5 થશે? 40 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ કે 80 ગ્રામ? મોલારિટીનું સાદું સૂત્ર મૂકવાનું છે, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. એમાંથી દ્રાવ્યના વજનને કરતા બનાવવાનો છે. ઓકે, આ જ સૂત્ર છે, થોડું સિમ્બોલિક ફોર્મમાં લખ્યું છે. મોલારિટી એટલે 5, દ્રાવ્યનું વજન તો કે W કહી દીધું, 1000 છેદમાં અણુભાર, NaOHનો અણુભાર તો કે 40 અને કદ લીટરમાં અથવા અહીંયા mlમાં મૂકીએ તો 5000 અથવા ડાયરેક્ટ લીટરમાં મૂકો તો 5. ઓકે, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ગણતરી કરતાં કેટલું આવશે તો કે 500 ગ્રામ, એટલે કે આન્સર આવશે આપણને બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો પદાર્થનો અણુભાર તેના તુલ્યભાર કરતાં 6 ગણો હોય તો તે પદાર્થની મોલારિટી તેની નોર્માલિટી કરતાં કેટલા ગણી થાય? કેટલી થાય? રાઈટ, અણુભાર એના તુલ્યભાર કરતાં 6 ગણો હોય તો મોલારિટી નોર્માલિટી કરતાં કેટલી થાય? છઠ્ઠા ભાગની થવી જોઈએ. ઓકે, જો અહીંયા સૂત્ર છે આપણું મોલારિટીનું સાદું સૂત્ર, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ઓકે, હવે એના તુલ્યભાર કરતાં અણુભાર કેટલો છે તો કે 6 ગણો, મતલબ અણુભારની જગ્યાએ હું 6 ગુણ્યા તુલ્યભાર મૂકી શકું તો કે હા. એટલે જો આ સૂત્રમાં મારું કર્સર ફરે છે ત્યાં અણુભાર છે એની જગ્યાએ મેં શું લખ નાખ્યું તો કે 6 ગુણ્યા તુલ્યભાર લખ નાખ્યું. ઓકે, હવે આ તુલ્યભારને કાઢી નાખો, આ આખું જે કર્સર ફરે છે એ લઈ લ્યો તો એ તો શેનું સૂત્ર થયું બાળકો? તો કે નોર્માલિટીનું સૂત્ર થયું. રાઈટ, તો નોર્માલિટીના છેદમાં 6 એવું આવ્યું ને. ઓકે, નોર્માલિટીના છેદમાં 6 ત્યારે શું થાય તો કે મોલારિટી. તો મોલારિટી કેટલી થાય તો કે નોર્માલિટી કરતાં છઠ્ઠા ભાગની થાય, એટલે જવાબ 6 આવશે. ફરી એકવાર કહું, અહીંયા 6 સિવાયનું જેટલું છે એ બધા શેનું સૂત્ર છે તો કે નોર્માલ. તો હું n મૂક દઉં તો m બરાબર શું મૂકે તો કે n/6. તો નોર્માલિટીનો કેટલામો ભાગ થયો તો કે છઠ્ઠો. ઓકે, નેક્સ્ટ છે મોલાલિટી એટલે શું? તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યના ગ્રામ મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવકના ગ્રામ મોલની સંખ્યા કે દ્રાવકના મોલની સંખ્યા? તો કે સિમ્પલ કહી શકાય દ્રાવ્યના મોલની સંખ્યા, કારણ કે આપણે મોલાલિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. ઓકે, વજનના છેદમાં અણુભાર બરાબર મોલ મૂકી દો એટલે મોલના છેદમાં કિલોગ્રામ આવે એટલે શું થયું તો કે 1 કિલોગ્રામમાં મોલની સંખ્યા. બહુ સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ, લોખંડનો તુલ્યભાર નીચેના સમીકરણ પરથી શું થશે? 3Fe + 4H2O, એમાંથી Fe3O4 + 4H2. બહુ સરસ ક્વેશ્ચન બનાવ્યો છે, પણ ફરી એકવાર આમાં પણ ઓક્સિડેશન આંકનો ઉપયોગ થશે. ઓકે,
Fe3O4 છે એમાં Feની સંયોજકતા કેટલી છે તો કે +8/3 છે. કેમ ખબર પડશે તો કે જો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક હોય -2, -2 × 4 એટલે -8, એટલે 3 Feનો કેટલો થયો તો કે +8, તો 1 Feનો કેટલો થાય તો કે 8/3, એટલે Feની સંયોજકતા છે 8/3. આમાં તો 0 જ હોય, Fe કાંઈ ન હોય ઓક્સિડેશનાંક એટલે 0, અને આમાં કેટલું થયું તો કે 8/3, એટલે ફેરફાર કેટલો થયો તો કે 8/3 જેટલો. તો કે તુલ્ય ભાર શું થાય તો કે પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા. પરમાણુ ભાર કેટલો છે તો કે Feનો 56 છે, અને સંયોજકતા કેટલી થાય તો કે 8/3, તો હું અહીંયા 8/3 મૂકું અને સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 21. બરાબર. તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર, એ ફેરફાર થયો 0 માંથી 8/3, 0 માંથી 8/3, એટલે તુલ્ય ભાર ફાઇનલી આપણને મળશે 21. ઓકે, નેક્સ્ટ છે A1 ગ્રામ ધરાવતું તત્વ તેના A2 ગ્રામ ધરાવતા ક્લોરાઇડ આપે છે તો તેનો તુલ્ય ભાર શું થશે. ઓકે, A1 ગ્રામ ધરાવતું તત્વ A2 ગ્રામ ધરાવતા ક્લોરાઇડ આપે તો તુલ્ય ભાર શું થશે. તો એના માટે આપણે સૌથી પહેલાં A2 - A1 કરીએ, એવા ક્લોરાઇડનો તુલ્ય ભાર કેટલો થાય તો કે 35.5, કારણ કે A1 ગ્રામ ધરાવતું તત્વ એટલે તત્વનું વજન કેટલું આવ્યું છે A1, અને A2 ગ્રામ ધરાવતા ક્લોરાઇડ એટલે તત્વ અને ક્લોરીન બેયનું ભેગું થઈને કેટલું થાય છે તો કે A2. તો હું A2 - A1 કરું એટલે તત્વ નીકળી ગયું. A2 એટલે તત્વ પ્લસ ક્લોરાઇડ, અને A1 એટલે ખાલી તત્વ. તો તત્વ પ્લસ ક્લોરાઇડમાંથી તત્વ બાદ કરું એટલે તત્વ વયું જશે, એટલે ક્લોરાઇડ. એનો તુલ્ય ભાર કેટલો તો કે ક્લોરીન એટલે 35.5. તો A1 ધાતુનો તુલ્ય ભાર કેટલો એટલે ત્રિરાશી મૂકી. A2 - A1 ક્લોરાઇડનો તુલ્ય ભાર 35.5, તો A1નો કેટલો તો A1 × 35.5 છેદમાં A2 - A1, A1 × 35.5 છેદમાં A2 - A1. સો આન્સર વિલ બી A. નેક્સ્ટ છે 2 નોર્મલ H2SO4ના દ્રાવણની સાંદ્રતા કેટલી થશે. હવે અહીંયા સિમ્પલ સાંદ્રતા એટલે મોલારિટી પૂછી છે એવું સમજી લેવાનું, કારણ કે આપણને પ્રશ્નમાંય નથી આપ્યું અને ઓપ્શન્સમાંય નથી આપ્યું. અધરવાઇઝ ક્યારેક એવું હોય ઓપ્શનમાં લખ્યું હોય 1 મોલર, 4 મોલર, 0.5 મોલર, 2 મોલર, એવું કંઈ લખ્યું નથી. ઓકે, તો આમાં ડાયરેક્ટ બીજી અહીંયા IPSI હિન્ટ પ્રમાણેની મેથડ પણ કહું, અથવા મેં હમણાં તમને કીધું એ સૂત્ર મૂકી શકાય. n = ma, n = m × a. n બરાબર કેટલા મૂકવાના થશે તો કે 2, m બરાબર તો કે એઝ ઇટ ઇઝ રાખો, અને a કેટલું થશે તો કે એ 2, તો 2/2 એટલે 1 આન્સર આવવો જોઈએ. રાઈટ, જો આ રહ્યું n = ma, મેં અહીંયા a કીધું એની બદલે અહીંયા આ લોકોએ n લીધું છે. ઓકે, તોય કશો વાંધો નથી. n એટલે નોર્માલિટી કેટલી આવી હતી 2, સો વી પુટેડ 2. m એઝ ઇટ ઇઝ રાખ્યું, અને બેઝિકતા કેટલી H2SO4 ની તો કે 2, સો વી પુટેડ 2, સો મોલારિટી વિલ બી 1, સો આન્સર વિલ બી a. રાઈટ, સાંદ્રતા એટલે મોલારિટી ગોતવાની છે. નેક્સ્ટ છે 6 નોર્મલ H2SO4ના દ્રાવણની મોલારિટી. સેમ ક્વેશ્ચન. શું થશે ફટાફટ વિચારો, ચલો ફટાફટ વિચારો. 6 નોર્મલ બરાબર કેટલા મોલર, તો n = m × a, તો મોલારિટી થશે 6/2, એટલે 3 જવાબ આવવો જોઈએ. યસ, વેરી ગુડ. ચલો, રાઈટ, 3 આન્સર આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ છે 1 મોલર KMnO4ના એસિડિક દ્રાવણની સપ્રમાણતા કેટલી થાય. એસિડિક દ્રાવણની સપ્રમાણતા એટલે હમણાં જ આપણે એક ક્વેશ્ચન કર્યો, એસિડિકમાં તફાવત કેટલો આવતો હતો તો કે 5 ઓક્સિડેશનાંકનો તફાવત આવતો હતો, કારણ કે KMnO4માં Mn નો ઓક્સિડેશનાંક હતો +7 અને બનતું હતું +2 એસિડિક માધ્યમમાં. જો KMnO4 હોય ને ત્યારે એસિડિક માધ્યમમાં અલગ આવશે, બેઝિક માધ્યમમાં અલગ આવશે, અને તટસ્થ માધ્યમમાં અલગ આવશે. એસિડિક હશે એટલે 5 આવશે. રાઈટ, તો સપ્રમાણતા એટલે નોર્માલિટી ગોઈતી છે, તો n = ma નું સૂત્ર જ મૂકો. તો n = m, m કેટલું આપ્યું છે 1, અને a શું આવશે તો કે 5, સો આમાં જવાબ આવવો જોઈએ D 5. જો ફરી પાછું જ કર્યું મિત્રો, મેં ત્યાં કીધું હતું કે આમાં સમીકરણ લખવું પડે તો MnO4માં KMnO4 જ છે. ઓકે, KMnO4 ને K પ્લસ ને MnO4 - સ્વરૂપે લખી શકો, એટલે +7 થયો આમાં Mn નો ઓક્સિડેશનાંક, એમાંથી બનતું Mn +2 એટલે +2 થયો. તો ઓક્સિડેશનાંકમાં ફેરફાર કેટલો થયો મિત્રો તો કે 5. ઓકે, તો તુલ્ય ભાર એટલે તો કે 158/5. જો આટલું બધું ના કરાય, ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર કેટલો થયો તો કે 5. હવે આપણે ડાયરેક્ટ ઓલું સૂત્ર મૂકી દઉં ને, n = m × a. m આપ્યું છે 1 અને a કેટલું આવ્યું તો કે 5, સો 1 × 5 વિલ બી 5 નોર્મલ. અને આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કરો તો પણ મને કોઈ વાંધો નથી, પણ મેં જે કીધું એ વધારે ઇઝી પડશે. n = m × a. ઓકે, જ્યારે તમે નોટબુકમાં સોલ્યુશન લખતા હોય ત્યારે ખાસ એ પણ લખી નાખજો. ઓકે, નેક્સ્ટ છે 1 લિટર દ્રાવણમાં એસિડનો 1 મોલ ઓગળેલો હોય ત્યારે નીચેના પૈકી કયો એસિડ 1 નોર્મલ દ્રાવણ આપશે નહીં.
અચ્છા, 1 મોલ ઓગળેલ છે અને 1 લીટર છે, મતલબ મોલ પ્રતિ લીટર કેટલું થશે? 1 થશે. મોલ 1 છે, લીટર 1 છે, એટલે મોલના છેદમાં લીટર એટલે 1 જ થશે. અને મોલ પ્રતિ લીટર એ તો મિત્રો શું થાય? મોલારિટી. યસ, એટલે એક એસિડ એવો છે કે એની મોલારિટી 1 છે અને એની નોર્માલિટી 1 ન થાય એવું કોણ? તો કે જો મોલારિટી નોર્માલિટી કોની સરખી હોય? તો કે જે એક એસિડિક અથવા એક બેઝિક હોય, જે એક H+ અથવા એક OH- ઉત્પન્ન કરતા હોય એવા બધે. ઓકે, તો એમની સરખી થાય. આપણને આમાં પૂછ્યું છે, આપશે નહીં એટલે કોની ન થાય? જો HCl હોય તો એની સરખી થાય, HNO3 હોય તો એ સરખી થાય, CH3COOH છે એ એક જ H+ ઉત્પન્ન કરે. એ શું ઉત્પન્ન કરે? CH3COO- અને H+. તો એ એક, પણ H2SO4 છે તો આપણને ખબર જ છે મિત્રો, એ દ્વિબેઝિક છે, ડાયબેઝિક છે. તો એની નોર્માલિટી મોલારિટી સરખી ના થાય, તો એ જવાબ આવે. લ્યો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિકલ્પ પસંદ કરીને જોડકા જોડવાના છે. વિભાગ A આપ્યું છે, વિભાગ B આપ્યું છે, અને બેયમાં 4 અલગ અલગ વસ્તુઓ આપી છે, તમારે એને કેલ્ક્યુલેટ કરવાની છે. રાઈટ. સૌથી પહેલું 1 નોર્મલ KMnO4. તો KMnO4 માટે આપણે કર્યું N = Ma. મોલારિટી આપી છે, બધાની ગોતવાની છે. તો N = Ma. તો 1m × 5. જો અહીંયા ચોખવટ નથી કરી એટલે આપણે એસિડિક ધારી લીધું. તો મોલારિટી કેટલી થશે? તો કે 1/5. તો મોલારિટી 1/5 ક્યાં ગયો? તો કે D. તો 1 ની સામે D ઓપ્શન આવે, 1 ની સામે D આવે એવા 3 આપ્યા છે પાછા. ઓકે, ચલો તો બીજું ગણીએ. 1 નોર્મલ H3PO2. અચ્છા, H3PO2 માટે N = M. જો મેં હમણાં કીધા સૂત્ર બધા અહીંયા ઉપયોગ કર્યા છે. અહીંયા H3PO4, H3PO3 અને H3PO2 લીધું હતું, યાદ છે મિત્રો? તો H3PO2 માં એની બેઝિકતા કેટલી થશે? તો કે 1 જ થશે. તો એની નોર્માલિટી 0.1 અને બેઝિકતા 1. તો મોલારિટી કેટલી થશે? તો કે 0.1. અચ્છા, 0.1 વાળું જોડો તો બીજા સાથે A જોડાય. તો બીજા સાથે એ હોય એવો ઓપ્શન, તો કે 1 જ હોય તો C. હવે આગળ ન કરો તો પણ ચાલે, કરવું હોય તો પણ 4 ની ગણતરીઓ અહીંયા દર્શાવેલી છે. રાઈટ. સો આન્સર વિલ બી C. ઓકે, નેક્સ્ટ છે મિત્રો ક્વેશ્ચન નંબર 18. 2.5 મોલર સાંદ્રતા ધરાવતા NaClના 1000 મિલી દ્રાવણમાં NaClની મોલ સંખ્યા કેટલી થાય? સિમ્પલ સૂત્ર મૂકવાનું છે મિત્રો. અહીંયા મોલારિટી બરાબર મોલના છેદમાં કદ લીટરમાં. મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. મોલારિટી આપી છે, મોલ ગોતવા છે અને લીટર 1 આપ્યું છે, એટલે 2.5 જ જવાબ આવશે. મોલારિટી બરાબર મોલના છેદમાં લીટર, અથવા લીટર ન કરો ને ml કરો તો 1000 વડે ગુણવા પડે, તો એ જ થયું પાછું. ઓકે, આમનું સાદું રૂપ આપશો એટલે 2.5 જ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ છે 1000 મિલી NaOHના 4.5 મોલર દ્રાવણમાં મોલ સંખ્યા કેટલી થશે? આમાં સેમ ઈ જ સૂત્ર, મોલારિટી બરાબર મોલના છેદમાં લીટર. મોલારિટી આપી છે 4.5, મોલ ગોતવાના છે છેદમાં લીટર એટલે 1. તો આમાં 4.5 જ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ છે 4.9 ગ્રામ H2SO4 ને પાણીમાં ઓગાળી 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું. તો આ દ્રાવણની સપ્રમાણતા કેટલી થશે? આમાં કાંઈ નથી કરવાનું મિત્રો, નોર્માલિટીનું સાદું સૂત્ર મૂકવાનું છે. સપ્રમાણતા એટલે નોર્માલિટીનું સાદું સૂત્ર મૂકી દો કે નોર્માલિટી એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં, એટલે 4.9 છેદમાં તુલ્ય ભાર, એટલે H2SO4 એટલે તુલ્ય ભાર આવશે 98/2 એટલે 49, અને કદ લીટરમાં એટલે 0.5 લીટર. ઓકે, સાદું સૂત્ર, કિંમત મૂકવો, જવાબ આવશે 0.2. સો આન્સર વિલ બી A. ઓકે, નેક્સ્ટ છે 8 ગ્રામ NaOHને પાણીમાં ઓગાળી 250 ml દ્રાવણ બનાવવામાં આવ્યું છે. આ દ્રાવણને 500 મિલી બનાવવા પાણી ઉમેરી મંદ કરવામાં આવે છે. આ મંદ દ્રાવણમાં NaOHના મોલ અને મોલારિટી કેટલી હશે? ઓકે, આવું આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલાં શરૂઆતમાં આપણને આપ્યું છે એની ચર્ચા કરીએ. તો કે શરૂઆતમાં NaOHના દ્રાવણની મોલારિટી ગોતી લીધી. 8 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં અણુભાર એટલે 40 અને કદ એટલે 250 ml, એટલે શરૂઆતમાં 0.8 મોલર હતું. ઓકે, ત્યારે કદ કેટલું છે? તો કે 250 ml. પછી કેટલું કર્યું? તો કે 500 કર્યું. તો 500 કરીએ ત્યારની મોલારિટી ગોતી લઈ. તો 500ની મોલારિટી ગોતી એટલે M1V1 બરાબર M2V2 કર્યું. M1V1 શું રાખ્યું મિત્રો? તો કે આપણું જે પહેલું હતું એ, એટલે કદ કેટલું? M1 કેટલું? તો કે 0.8 આપણે ગોઈતું. અને V1 કેટલું આપ્યું છે? તો કે 250 ml, એટલે 250 મૂક્યા. M2 એટલે તો કે નવી મોલારિટી ગોતવી છે 500 ml બનાવો ત્યારે, અને ત્યારનું કદ કેટલું? એટલે V2 કેટલું? તો કે 500, એટલે 0.8 ગુણ્યા 250 છેદમાં 500 એટલે 0.4. 500 ml બનાવી નાખો ને પાણી ઉમેરીને, તો હવે એની મોલારિટી કેટલી થઈ જશે? તો કે 0.4 થઈ જશે. રાઈટ. આમાંય તમને એક વાત કહું, જો 250 ml હતું એમાંથી કેટલું કર્યું? 500 કર્યું, તો કદ બમણું કર્યું ને.
250માંથી 500 કદ 2 ગણું થયું. કદ જેટલા ગણું થાય ને સાંદ્રતા એટલામાં ભાગની થાય. કદ જેટલા ગણું થાય સાંદ્રતા એટલામાં ભાગની થાય. તો અહીંયા કદ 2 ગણું થયું તો સાંદ્રતા અડધી થાય, એટલે કે 0.8ની અડધી કેટલી? તો કે 0.4. જો થઈ ગઈ 0.4, રાઈટ. હવે મન દ્રાવણની મોલારિટી 0.4 મળી છે, તો એમાં આપણે મોલ ગોતવાના છે. ઓકે, તો મોલ કેટલા થશે? તો કે મોલારિટી બરાબર મોલના છેદમાં કદ લીટરમાં. મોલારિટી 0.4 મોલ એના છેદમાં કદ તો કે લીટરમાં. લીટર કેટલા? તો કે 0.5, એટલે જવાબ આવશે 0.2, રાઈટ. અહીંયા સાદું રૂપ આપ્યું છે એટલે મોલારિટી ને મોલ બે પૂછ્યા છે ને એ જવાબ આવતો એવું શું છે? તો કે ઓપ્શન સી, રાઈટ. ઓકે, નેક્સ્ટ છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો કયો સંબંધ સાચો છે? તો કે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો કયો સંબંધ સાચો? તો કે નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર બરાબર મોલારિટી ગુણ્યા અણુભાર. હા, બરાબર છે. કારણ કે નોર્માલિટીનું સૂત્ર લખો તમે, સાદું સૂત્ર, એમાંથી તુલ્યભારને સામે નોર્માલિટી યારે ગુણી નાખો તો વધશે શું? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. સેમ એવી જ રીતે મોલારિટીનું સૂત્ર લખી છેદનો અણુભાર છે એને મોલારિટી યારે ગુણી નાખો એટલે મોલારિટી ગુણ્યા અણુભાર બરાબર કેટલું થશે? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. તો એ બે સરખું થઈ જાય. સો આન્સર વિલ બી બી. ઓકે, જો અહીંયા આ સૂત્ર છે તુલ્યભારને સામે લઈ જાઓ એટલે વજનના છેદમાં કદ વધે. અહીંયા અણુભારને સામે લઈ જાઓ તો વજનના છેદમાં કદ વધે. બે વજનના છેદમાં કદ કેટલું થયું? તો કે નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર મોલારિટી ગુણ્યા અણુભાર, રાઈટ. સો એના ઉપરથી આન્સર આવશે. ઓકે, એના પછી છે મિત્રો ક્લોરોફ્લોરોકાર્બનના બદલે રેફ્રિજરેટરમાં વપરાતો તેમજ પર્યાવરણને ઓછો નુકસાન કરતા પદાર્થ કયો છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બનની બદલે વપરાતો પદાર્થ છે HFC 134A. HFC 134A. ઓકે, એમાં ઓપ્શન એ અને સી બે સાચા છે. HFC 134A. HFC 134A. એ અને સી બે ઓપ્શન સરખા આપ્યા છે એટલે એ જવાબ આવશે, રાઈટ. ઓકે, રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કયા વિકલ્પને લાગુ પાડી શકાય? પાચન ક્રિયામાં, દવાઓની અસરકારકતામાં, પ્રકાશ સંશ્લેષણમાં કે ત્રણેયમાં? તો કે બધાયમાં લાગુ પડે. આપણે આવું પહેલાં જ લેક્ચરમાં કહી ગયું બધી જગ્યાએ કેમિસ્ટ્રી ઉપયોગમાં આવે. તો જવાબ આવશે ડી, ત્રણેય. એના પછી છે FPS પદ્ધતિનું પૂરું નામ, એટલે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ. તમે ફિઝિક્સમાં આવ્યું હશે, 10મા ધોરણમાં કદાચ ભણી ગયા છો. સો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ, એટલે ઓપ્શન આવશે એ. CGS એટલે? તો કે CGS એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ કે સેલ્સિયસ ગ્રામ. જો ખાલી ગ્રામ વાળું તો આવે જ નહીં. ઓકે, તો સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ પદ્ધતિ હોય, કારણ કે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ, રાઈટ. સો આન્સર વિલ બી એ. MKS પદ્ધતિ એટલે સેન્ટીમીટરના મોટા એકમો, એટલે મીટર, કિલોમીટર અને સેકન્ડ. સેન્ટીમીટર, ગ્રામ, કિલોગ્રામ. તો મીટર, કિલોગ્રામ અને સેકન્ડ, એટલે ઓપ્શન બી આવવો જોઈએ. યસ, મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. IUPAC અને IUPAP જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનું કહે છે? તો કે SI એકમ પદ્ધતિ જ આપણે સ્વીકારી છે, રાઈટ. એટલે SI એકમ પદ્ધતિ. IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી અને IUPAP એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. IBWM નું પૂરું નામ? તો કે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સ. આપણે આ કિલોગ્રામની એની વ્યાખ્યા આવી ને ત્યાં આગળ આમની ચર્ચા આપણે કરી હતી. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સ, એટલે ઓપ્શન આવશે આમાં એ. પછી છે શૂન્યાવકાશમાં પ્રકાશે કેટલી સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહેવાય? તો 1/299,792,458. 1/299,792,458 સેકન્ડમાં કાપેલું અંતર, એટલે ઓપ્શન આવશે ડી. પછી એક વાતાવરણ બરાબર 101.325 કિલો પાસ્કલ, 1013.25 કિલો પાસ્કલ, 10⁵ ન્યૂટન પર મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર, કે આપેલ એક પણ નહીં. તો કે આવશે 101.325 કિલો પાસ્કલ બરાબર એક વાતાવરણ થાય. ઓકે, આ રિલેશન છે વાતાવરણ અને પાસ્કલ વચ્ચેનો. તમારે મેળવવો હોય તો મેળવી પણ શકો, પણ યાદ રાખો તો વધારે ઇઝી પડે, રાઈટ. સો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે આજના MCQ છે એ તમને થોડા વધારે ઇઝી લાગ્યા હશે, રાઈટ. એટલે ગઈકાલે આપણે જે કર્યા હતા એ બધા જ આઉટ ઓફ ટેક્સના પૂછાયેલા MCQ કેવા હોય એમાં આપણે આપણો કોન્સેપ્ટ લગાવ્યો હતો. આજે ટેક્સ્યુઅલ કેવા પ્રકારના પૂછાય એની ચર્ચા કરી છે. તો આજે તમને એવું લાગ્યું હશે કે આ તો ગઈકાલની સાપેક્ષમાં બહુ ઇઝી MCQs છે, રાઈટ. સો બી કોન્ફિડન્ટ, અને આવું જ હશે. આવડશે ખરા, પણ પ્રેક્ટિસ કરશો પછી ડાયરેક્ટલી આવડવા મળશે નહીં. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.